પૂર્વ કાળમાં કુરુ દેશમાં શ્રુતિકીર્ત નામના એક રાજા છે, અને રાજા છે વિદ્વાન છે, સંપત્તિવાન છે, 66 વિદ્યામાં પારંગત છે, ધનુર્ધારી છે, ભગવાનનું કાર્ય કરે છે, ભગવાનનું કાર્ય કરાવરાવે છે, બધા જ સુખ એની પાસે છે, પરંતુ એક સુખ નથી, એમને ત્યાં સંતાન ન હતું. સંતાન ન હતું એટલે રાજાએ પોતાના નગરમાં ઉપવનની બાજુમાં દેવી પાર્વતીનું મંદિર બનાવ્યું. એ મંદિરે જઈને પૂજા કરે છે અને દેવીને પ્રસન્ન કરે છે. પ્રસન્ન થયા, દેવી સામે પ્રગટ થયા છે. માગો રાજન, વરદાન માગો. માં, મને બધા જ સુખ છે. આ સંસારના એક પણ ભૌતિક સુખ એવા નહીં હોય કે જે મને ટચ નહીં થયા અથવા મને પ્રાપ્ત નહીં હોય, પરંતુ મને સંતાન સુખ નથી. માટે માં મને વરદાન આપો. અહીં દેવી વરદાન આપે છે, દુર્લભ વરદાન આપે છે. એવું કહે છે કે હું ઉત્તમ વરદાન આપું છું, સાંભળો. ગુણવાન, ચારિત્રવાન, વિવેકી, દિવ્ય બુદ્ધિવાન પુત્ર તમને થશે, પરંતુ એમનું આયુષ્ય 16 વર્ષનું રહેશે. અહીં રાજા ચિંતામાં પડી ગયા અને ભવાની બીજી વખત એને બીજું વરદાન આપે છે. કદાચ જો તમને આ માન્ય ન હોય તો રૂપ વિધા વિહીનસ્ય ચિરંજીવી. રૂપ વગરનો, ગુણ વગરનો પુત્ર તમને પ્રાપ્ત થશે અને દીર્ઘ જીવશે, લાંબુ જીવશે. હવે બે માંથી એક વરદાન મળશે, તમે માગો. ગુણવાન દીકરો જોઈતો હોય તો 16 વર્ષનું આયુષ્ય રહેશે, અને ગુણ વગરનો, રૂપ વગરનો દીકરો જોઈતો હોય તો ચિરંજીવી રહેશે. રાજા કહે કે માં, હું એકલો નિર્ણય ન લઈ શકું, મારી પત્નીને પૂછવું પડે મારે. દેવી કે કઈ વાંધો નહીં, આપની પત્નીને પૂછો. રાજન રાણીવાસમાં આવે છે, પત્નીને વાત કરે છે. દેવી પ્રસન્ન થયા છે ને આવી રીતની વાત કરી છે, શું કરવું? તો દેવી એવું કહ્યું કે આપણે ગુણવાન પુત્ર માંગો, ભલે 16 વર્ષનું આયુષ્ય. રાજન મંદિરમાં આવ્યા છે, દેવીને કહે છે કે મારે ગુણવાન પુત્ર જોઈએ છે. અહીં વરદાન આપ્યું છે. વરદાન આપતા દેવી એવું કહ્યું છે કે રાજન, તમારા ઉપવનમાં આ મારું મંદિર છે અને મંદિરની જમણી બાજુ એક આંબાનું વૃક્ષ છે. આ વર્ષે એ આંબા ઉપર કેરી આવે, એમાંની પ્રથમ કેરી તમારી પત્નીને પ્રસાદ રૂપે ખવડાવજો, એટલે સારા દિવસોના એંધાણની શરૂઆત થશે. રાજને એ પ્રમાણે કર્યું. પ્રથમ કેરી એમના પત્નીને પ્રસાદ રૂપે ખવડાવે છે. સારા દિવસોની શરૂઆત થઈ. 9 માસ પૂર્ણ થયા. 10મા માસની શરૂઆત પુત્ર રત્નને જન્મ આપ્યો છે. ચંદ્ર જેવું તેજ છે, ચંદ્ર જેવી શીતળતા છે, સૌંદર્યવાન, તેજસ્વી, વિવેકી, નમ્ર, જેવી રીતે માએ કહ્યું હતું એ જ પ્રમાણેના ગુણવાળા પુત્રનો ત્યાં જન્મ થયો છે. ખૂબ લાડ લડાવે. 15 વર્ષ પૂર્ણ થયા. 16મા વર્ષની શરૂઆત. અહીં રાજનને ચિંતા થવા લાગી. માને ખૂબ ચિંતા થઈ કે આ દીકરાને ખૂબ પ્રેમ આપીને ઉછેર કર્યો છે, તો હવે મારી નજર સમક્ષ આ મારા ખોળિયામાંથી જતો રહેશે. તેથી દીકરાના મૃત્યુનું દુઃખ મારાથી સહન નહીં થાય. અને નજર સામે દીકરો જતો રહે તો માને તો કેટલું દુઃખ થાય, ન સહન કરી શકે. એ તો જે માને આ ઘટના ઘટી છે એ જ એની વેદનાને સમજી શકે. હું ને તમે તો એના ઘરે જઈને 5 દિવસ આંસુ પાડીને વહી આવીએ, પણ આંતરિક દુઃખ તો જે માતાએ પોતાની હયાતીમાં પુત્રને ખોયો છે એ જ જાણી શકે, એ જ સમજી શકે. અહીં રાજનની પત્ની એમ કહે છે કે હવે હું આમાં કોઈ નિર્ણય લઈ નહીં શકું. શું કરવું, શું ન કરવું, અસમંજ ચાલી રહી છે. એટલે એ સમયે રાણીએ એના ભાઈને પત્ર લખ્યો છે
ભાઈ, એક કામ પડ્યું છે, તું મારા ઘરે આવજે. આજ બેન વીરાને બોલાવે. સમાચાર ત્યાં મળ્યા છે, પત્ર વાંચ્યો કે ભાઈ તું મારા સુખ દુઃખમાં કાયમ મારી સાથે રહ્યો છે, પણ આજ એક પ્રશ્ન મને નિર્માણ થયો છે. તો જેવો પત્ર તને મળે ને એ પત્ર વાંચીને તરત તારી બેનની ડેલીએ દોડતો આવશે. એના ભાઈએ પત્ર જોયો, પત્રને ઝડપથી ખિસ્સામાં સંકેલી અને બેનના ઘરે આવ્યો છે. બેન, શું એવી મુશ્કેલી ઊભી થઈ? રાજપાટ છે, કેટલી દાસીઓ તમારી સેવામાં છે, તો અચાનક ભાઈને યાદ કરવો પડ્યો? હા ભાઈ, આ તારો ભાણેજ છે ને, એ 16 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો છે અને મારી નજર સમક્ષ અહીંથી જતો રહેશે તો મારી નજર સામે હું એમના મૃત્યુને સહન નહીં કરી શકું, એના દુઃખને હું ઝીરવી નહીં શકું. તેથી ભાઈ, એક વિનંતી છે, તારા ભાણેજને લઈ અને તું કાશી જા, કાશી લઈ જા. મારી નજર સામે હું નહીં જોઈ શકું. અત્યારે હું વિદાય આપીશ, એ જીવી રહ્યો છે તો મને એટલું દુઃખ નહીં લાગે, પણ મારી નજર સામે જો જશે ને તો એ દુઃખ મારાથી નહીં સહન થાય, બીજી ઘટના ઘટી જશે. બહેનની વિનંતીને માન્ય રાખી અને મામા અને ભાણેજ બંને કાશી નગરી તરફ ચાલતા નીકળ્યા છે. રસ્તામાં આનંદ નગર આવ્યું છે અને આનંદ નગરના ઉપવનમાં વિશ્રામ કરવા આ મામા અને ભાણેજ બંને બેઠા છે. શિવજીને પ્રસાદી રૂપે અર્પણ થયેલો હોવાથી એમનું નામ ચિરાયુ રાખવામાં આવ્યું છે. હવે મામા અને ભાણેજ બંને વિશ્રામ કરે છે. એ સમયે આનંદનગરમાં વીરસેન નામનો રાજા રાજ્ય કરે છે અને તે દિવસે એ વીરસેનની પુત્રી, એનું નામ મંગલા ગૌરી, એના વિવાહ તે દિવસે હતા. વિવાહ તે દિવસે આયોજિત હતા. નગરને ખૂબ શણગારેલું હતું, ઉપવન પણ ખૂબ સારી રીતે સુશોભિત કરેલો હતો. એટલે સખીઓ સાથે આ મંગલા ગૌરી છે ઉપવનમાં આવે છે. ઉપવનમાં આવે છે, એ સખીઓ બધી આનંદ પ્રમોદ કરે છે. એમાં એક સખીથી બોલાઈ ગયું, મંગલા, તારી સાથે અમંગલ ઘટના થશે, તારો ચાંદલો ભૂંસાઈ જશે. અહીં મંગલા ગૌરી કહે કે શું કામ આવા વચન બોલો છો? આજે મારા વિવાહ છે અને મારા કુળમાં ક્યારેય આવું નથી બન્યું. મારા કુળમાં હજી કોઈનો ચાંદલો નથી ભૂસાણો અને તમે મને આવું કહો છો? હવે એને તો વિનોદમાં કહી દીધું, પણ આને મગજમાં પકડી લીધું. અને કોઈ માણસ આપણને કહી દે ને ત્યારે ક્યારેક આમ લાગી જાય આપણને કે ખરેખર આવું થશે તો, આવું થશે તો. હવે મંગલા ગૌરીના મગજમાં સ્થાપિત થઈ ગયું કે મારો ચાંદલો ભૂસાઈ જવાનો છે. એ જ સમયે ચોખાના દાણા હાથમાં લીધા છે. જગદંબા, મેં તમારું વ્રત કર્યું છે, મંગલા ગૌરીનું વ્રત કર્યું છે, તેથી મારા જમણા હાથે જે પુરુષના મસ્તક ઉપર આ અક્ષત પડવાના છે ને, એ અલ્પ આયુષ્ય વાળો હોય ને તો દીર્ઘ આયુષ્ય વાળો થઈ જવો જોઈએ. અહીં ઉપવનમાં વાતચીત ચાલી રહી છે. એ જ સમયે જાન આવી છે. હવે બાહ્યક દેશના સુકેતુ નામના રાજા, એમની જાન અહીં આવી. હવે સુકેતુના વિવાહ છે એ મંગલા ગૌરી સાથે નક્કી થઈ ગયેલા હતા, આયોજન થઈ ગયેલું હતું, એટલે જાન પણ આવી ગયેલી. પણ સુકેતુમાં રૂપ ન હતું, સુકેતુમાં ગુણ ન હતા, એટલે એને જે પરણાવા આવ્યા હતા ને એ ઉપવનમાં મંગલા ગૌરીને જોઈ ગયા, એટલે એમ થયું કે આવી રૂપવંતી આ સુકેતુને ખરેખર ન અપાય. આવી દિવ્ય છોકરી છે, આ ગુણવાન છે, એ આવા નબળા છોકરા સાથે ન જવી જોઈએ. સૌ વિચાર કરે કે કલ્પ વૃક્ષને લાગવાના ફળ આજે ગાંડા બાવળને લાગી રહ્યા છે. કંઈક ઉપાય કરવો જોઈએ, નહીંતર આ દીકરી દુઃખી થઈ જશે, હેરાન થઈ જશે.
પોતાની અંદર રહેલી શક્તિને આ દીકરી બહાર નહીં લાવી શકે. એટલે ત્યાંના બાહિક દેશમાંથી જે જાનૈ આવ્યા હતા એ પણ ઉપવનમાં આવ્યા અને બરાબર દ્રષ્ટિ છે એ ચિરાયુ ઉપર ગઈ. ચિરાયુમાં તેજ હતું, એની સામે જોવે તો ભલભલા આકર્ષિત થઈ જાય. અને સ્ત્રી તો ગાંડી થઈ જાય એની પાછળ, કારણ કે કુદરતનું નૈસર્ગિક આકર્ષણ હોય છે. એટલે એમાં જે વડીલો હતા એ અહીંયા ચિરાયની બાજુમાં એના મામા હતા, એમને એવું કહે છે કે તમારે એક કામ કરવાનું છે. શું? સોનાની ઝાડ આજ કાદવમાં જઈ રહી છે, એટલે તમારે એક અમને સહકાર આપવો પડશે. ચંદનનું લેપન આજે કાદવમાં જઈ રહ્યું છે, તેથી અમે જે કહીએ ને એમાં મનાઈ ન કરતા. પણ શું વાત છે? આ ચિરાયુને અમને આપો. અમારે આ મંગલા ગૌરીના વિવાહ એમની સાથે કરાવવા છે. એટલે એમના મામા સાથે બધી વાત કરે છે. એટલે મામા કહે છે કે અમે કાશી જઈ રહ્યા છીએ, આમના વિવાહ નથી કરવાના, અલ્પ આયુષ્ય છે. નહીં, તમે અત્યારે અમે જે કહીએ કહો, સહકાર આપો, નહીંતર આ દીકરી છે ને એ દુઃખમાં જઈ રહી છે. અહીં સંમતિ આપી. ઉપવનમાં જ ફેરા ફેરવી અને ચિરાયુ અને મંગલા ગૌરીને રાણીવાસમાં લઈ જવામાં આવે છે. અહીંયા રાહ જોવાય છે બાહિક દેશમાં. બાહિક દેશની જાણ રાહ જોવે છે. સુકેતુ રાહ જોવે છે. સાંજ પડી ગઈ છે. બંને જણા ભગવાન મહાદેવનું સ્મરણ કરી અને સૂઈ ગયા છે. મધ્યરાત્રિનો સમય થયો. બરાબર 12 વાગે સર્પ કાળ બનીને આવ્યો છે. સર્પ એના શયનખંડની અંદર પ્રવેશ કરે, કંઈક સહેજ અવાજ આવ્યો. મંગલા ગૌરી જાગી ગઈ. જાગીને દ્રષ્ટિ કરી તો સર્પ. એને ખબર નથી. સર્પને જોઈને ભયભીત થઈ ગઈ, ધ્રુજવા લાગી. શું કરવું? બંને હાથ જોડી અને સર્પને વંદન કરવા લાગી છે. ઓમ નાગરાજા વિદ્મહે પદ્મહસ્તા ધીમહિ તન્નો વાસુકી પ્રચોદયા. અહીં સર્પની પૂજા કરી છે. રસોડામાં જઈ અને દૂધનો વાટક્યો લાવી છે અને સર્પની બાજુમાં મૂક્યો છે. સર્પે દૂધ પી લીધું છે અને બંને હાથ જોડે એમ કહે છે કે કદાચ આપ કાળ સ્વરૂપે આવ્યા હો તો મારા પતિની રક્ષા કરીશું. આટલું વાતચીત થઈ એટલે સર્પ છે એ શયનખંડની અંદર કમંડળ હતું, એ કમંડળની અંદર સર્પ જતો રહ્યો. કમંડળમાં સર્પ ગયો એટલે મંગલા ગૌરીએ પોતાની જે ચોલી હતી એનો લીરો કર્યો અને મોટું કાપડ કરી અને બાંધી દીધું. સર્પ બહાર ન નીકળી જાય એટલા માટે. આટલું પૂર્ણ થયું અને એ જ સમયે ચિરાયુ જાગી ગયું. ચિરાયુ જાગી ગયો એટલે કહે કે મને ખૂબ ભૂખ લાગી છે. અને એ સમયે મધ્યરાત્રિએ મંગલા ગૌરી પોતાની માતાને જગાડે છે. ખીર અને લાડવાની બધું સાંજનું ભોજન પડ્યું હતું એ બધું ભોજન લાવી અને એમના પતિદેવને ભોજન કરાવે છે. ભોજન કરાવ્યું, ફરી ચિરાયુ સૂઈ ગયું. આ સર્પ ફરી વખત કાળ ન બને એટલા માટે એ કમંડળ લઈ અને મધ્યરાત્રિએ મંગલા ગૌરી બહાર ફેંકવા જાય છે. હવે ચિરાયુ જ્યારે જમીન હાથ ધોતો હતો ને એ સમયે હાથ ધોવા ગયો એટલે એના હાથમાં આંગળીમાં જે વીંટી હતી ને એ વીંટી પડી ગઈ, પણ ચિરાયુને ખબર ન પડી.
સસરાએ વીટી બનાવી, પણ જમાઈ જે નક્કી કર્યો હતો એના માપની હતી. આનું માપ તો નહોતું. આ તો ઘડિયા લગ્ન થઈ ગયા હતા, એટલે એ ઢીલી પડતી છે. એટલે હાથ ધોયા એટલે એ વીટી પડી ગઈ, પણ ચિરોઈને ખબર ન રહી. ચિરોઈ સૂઈ ગયેલો છે. આ બાજુ કમંડલ લઈ અને સર્પને ફેંકવા જાય છે, અને બરાબર એ જ સમયે બાહિક દેશના લોકો સુકેતુને લઈને ત્યાં આવે છે. હવે અહીં મંગલા ગૌરી બહાર જઈ રહી છે. એક બાજુ ચિરાઈના મામા છે એ શયનખંડમાં ગયા અને જગાડીને એમ કહે છે કે આપણે કાશી જવાનું છે, જલ્દી ચાલ. એટલે એને લઈ અને કાશી જવા નીકળી જાય છે. હવે મંગલા ગૌરી સર્પને બહાર ફેંકી અને પરત આવે એટલે બાહિક દેશના લોકો ત્યાં આવી ગયા છે અને સુકેતુને લઈને આવ્યા છે અને કહે છે કે જો આ તારો પતિ છે સુકેતુ. ના હોય, મારો પતિ નથી. અરે પણ તમારા પિતાએ કન્યાદાનમાં જે વીટી આપી છે એ જો એના હાથમાં છે. હવે ચિરા એના હાથમાંથી પડી ગઈ હતી, લઈ લીધી અને આને પહેરાઈ દીધી. અહીં પ્રમાણ આપ્યું છે આ તારો પતિ છે જો. મંગલા ગૌરી કહે કે નહીં, ઠીક છે, તમે એમ કહો કે મારો પતિ છે, તો મેં તમને કેટલા વાગે ભોજન આપ્યું એ કહો, અને મેં તમને ભોજનમાં શું આપ્યું એ મને કહો. જવાબ ન મળ્યો એટલે ત્યાંથી સુકેતુને બધા નીકળી ગયા. સમય પસાર થયો. 16 વર્ષ પૂર્ણ થવાની તૈયારી. કાશી નગરીમાં ભગવાન વિશ્વનાથના દર્શન કરી અને મામા અને ભાણેજ બંને આનંદ નગરમાં આવ્યા છે. આનંદ નગરમાં આવ્યા અને મંગલા ગૌરી પાસે ગયા અને કહ્યું કે જો આ તારો પતિ છે. બંને સાથે પોતાના નિવાસ સ્થાને કુરુ દેશમાં આવે છે. અહીં મંગલા ગૌરીએ વ્રત શરૂ કર્યું છે. પ્રથમ વર્ષના વ્રતમાં જ જ્યારે 5મો દિવસ એનો પૂર્ણ થવાની તૈયારી હતી, એ સમયે 5 મંગળવાર કે કઈ આવ્યું છે કે પછી એ શ્રાવણ પૂરો થયા પછીનો કોઈ વાર આવ્યો હશે. એ સમયે આના 16 વર્ષ પૂર્ણ થવાની તૈયારી. અહીં મંગલા ગૌરી જાણતી નથી કે આનું 16 વર્ષનું આયુષ્ય છે, પણ એને 16 દાણા જે ચોખાના મંગલા ગૌરીના પૂજન માટે જે રાખ્યા હતા એ ચોખા લઈ અને ચિરાયુના મસ્તક ઉપર મૂકી દીધા છે. અને એ જ સમયે દેવી પાર્વતીએ એને દીર્ઘાયુષ્ય કરી દીધું. વિચાર કરો, આ મંગલા ગૌરીનું વ્રત કેટલું દીર્ઘાયુષ્ય આપનારું છે. તેથી બની શકે તો દરેક બહેનોએ આવો પ્રયાસ કરવો વિવાહ બાદ. પરમ પુણ્ય આપનારું મંગલા ગૌરીનું વ્રત છે.